ગાંધીધામના કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકાર રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે। આ દરમિયાન ધંધા રોજગાર બંધ રાખી વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મામલતદાર કચેરી મધ્યે ઈ-કેવાયસી માટે અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે અને જે લોકોના આધાર કાર્ડમાં કે રાશન કાર્ડમાં નામ સુધારા વધારાની જે જરૂરિયાત છે તેની પણ અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે। તેમજ 100 ટોકનની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારની સંપૂર્ણ ટીમ કાર્યરત રહે છે। આ દરમિયાન કામગીરી અરજદાર પોતાના મોબાઈલમાં માય રેટિંગ એપથી પણ કરી શકે છે, ત્યારે આ એપ મારફતે કામગીરી કરવા પણ અપીલ કરી હતી। મામલતદાર ગાંધીધામ જેએસસીથી આમાં અત્યારે મેડમ જે કામગીરી ચાલી રહી છે આપણી કેવાયસી બાબતે, એમાં ગાંધીધામ તાલુકાની વાત કરું તો મેડમ આપણે અહીંયા અત્યારે મામલતદાર ઓફિસમાં સુધારા વધારાનું કામગીરી ચાલુ છે। આપણું કેવાયસીનું સેન્ટર અલગથી ઊભું કર્યું છે। તેમજ આપણે નગરપાલિકામાં પણ આપણું કેવાયસીનું સેન્ટર ચાલુ છે। તાલુકા પંચાયતમાં પણ આપણું કેવાયસીનું સેન્ટર ચાલુ છે અત્યારે। અને જે આપણા દુકાનદારો છે, એપીએસ સંચાલકો, એ પણ ડાયરેક્ટ કેવાયસીનું કામ કરે છે। અને અરજદાર પોતે પણ જે આપણે જે સાઇટ છે એમાં એ કરી શકે છે ડાયરેક્ટ। તો બધાને વિનંતી છે કે અહીંયા અમારે કામગીરી ચાલુ જ હોય છે અને આ 3-4 આપણા સેન્ટર અલગથી બી કરેલા છે। એના સિવાય પણ આપણે રોજ અમારે અલગ અલગ વોર્ડમાં આપણી એક ટીમ જાય છે આધાર કિટ સાથે, એ ત્યાં પણ અમારી કામગીરી ચાલુમાં છે। એમાં એ વસ્તુ છે કે જ્યારે ત્યારે આપણે આધાર કાર્ડની એન્ટ્રી થઈ ત્યારે કોઈ જે નંબર છે એમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો શરત ચૂકથી ભૂલ થઈ હોય તો બીજામાં અપડેટ થઈ ગયો હોય, એના સુધારા વધારા આપણે ચાલુ જ છે। અને અહીંયા આવશે તો અમે એવી કોઈ ભૂલો છે તો અમે એને સુધારા કરી આપશું।